ની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વિઝા કૌભાંડમાં કુડાસરના એજન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં વિઝા કૌભાંડને લઈ અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સી પર ગુનો નોંધવામાં આવ્યો છે। આઈસીઆઈસીઆઈ ઇન્ડસ્ટ્રીઝ બેંકમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે અવકાશ ચૌધરી, સાહિલ પટેલ અને કુણાલ વરિયા સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાવટી બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાના કૌભાંડનો પર્દાફાશ છે તે અત્યારે થઈ ચૂક્યો છે। બે સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં 5 લોકો સામે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી ચૂકી છે। ત્યારે અમદાવાદમાં ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીના સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। બે ઇસમો પર ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અવકાશ ચૌધરી અને સાહિલ પટેલ તેની સાથે જ કુણાલ વરિયા સામે પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાવટી બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાના કૌભાંડનો પર્દાફાશ અહીં કરવામાં આવી રહ્યો છે। સમગ્ર માહિતી અમદાવાદથી સામે આવી રહી છે। અમદાવાદમાં વિઝા કૌભાંડમાં કુડાસરના એજન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદ નોંધાઈ છે। ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીના સંચાલક સામે અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ વિગતો આપવા માટે રવિ ભાવસાર સંવાદદાતા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, સમાચાર મળી રહ્યા છે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરાય છે અને અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્સીના 2 આરોપીઓ છે તેમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદ નોંધાઈ છે। શું છે વધુ વિગતો? બિલકુલ જો વાત કરવામાં આવે તો થોડા દિવસો અગાઉ જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યવ્યાપી દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા। જે પ્રમાણે ઇમિગ્રેશનનું કામ કરતા અને લોકોને વિઝા અપાવતા અને લોકોને નોકરી અપાવતા જે વિદેશમાં જે લોકો છે તે લોકોને કામ કરતા વિઝા કન્સલ્ટન્ટના ત્યાં જે સીઆઈડી ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન છે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। લગભગ અમદાવાદની 16 જેટલી જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં કે જે લોકો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ અથવા તો દસ્તાવેજ બનાવવાના જે કાગળિયા છે તે કાગળિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો ગઈકાલે કુડાસન પાસે આવેલી ફ્યુચર જે કન્સલ્ટન્સી છે ત્યાં આગળ પણ સર્ચ કરવામાં આવ્યું હતું। તો ફ્યુચર કન્સલ્ટન્સી દ્વારા અલગ અલગ જે બેંકો છે તે બેંકોમાં ખોટી રીતે જે બેલેન્સ છે તે બેલેન્સ બનાવવાના જે ખોટા ડોક્યુમેન્ટ છે તે ઝડપાયા હતા। આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસ્ટ્રીઝ બેંક અને અન્ય બેંકોના જે ખોટા દસ્તાવેજ છે તે ખોટા દસ્તાવેજ ઝડપી પાડવામાં આવ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફ્યુચર જે વિઝા કન્સલ્ટન્સી છે તેના વિરુદ્ધના 3 લોકો વિરુદ્ધ જે ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અવકાશ ચૌધરી, સાહિલ પટેલ અને કુણાલ વરિયા સામે જે ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ખોટા બેંક સ્ટેટમેન્ટ બનાવી અને ખોટું બેલેન્સ બતાવીને જે પ્રમાણે જે લોકો છે તે લોકોને વિદેશ મોકલવાનો સમગ્ર કૌભાંડનો જે પર્દાફાશ છે તે પર્દાફાશ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં પણ બીજા જે ડિજિટલ ડોક્યુમેન્ટ છે તે ડિજિટલ ડોક્યુમેન્ટ પણ ચેક થશે। સાથે સાથે જે પ્રમાણેના જે દસ્તાવેજ સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે તેને લઈને પણ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ 16 જેટલા જે પાસપોર્ટ છે તે 16 જેટલા જે પાસપોર્ટ છે તે પાસપોર્ટ કચેરી ખાતે મોકલી દેવામાં આવ્યા છે કે તે પાસપોર્ટ અસલી છે કે નકલી છે તેની તપાસ પણ અત્યારે હાલ કરવામાં આવી છે। એટલે કે જે પ્રમાણે બોગસ વિઝા આપીને લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનું જે કૌભાંડ ચાલતું હતું તેને લઈને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં બીજા પણ જે વિઝા ઓપરેટરો, ટૂર ઓપરેટરો છે કે જે લોકો ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલે છે તેવા વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। જી રવિ, માહિતીઓ સાથે જોડાવા બદલ ધન્યવાદ। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। નકલી વિઝા કન્સલ્ટન્સીની જે ઓફિસો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરાઈ રહી છે।